शांति शांति शांति। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परंपरां। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. પરમાત્માએ 18મા અધ્યાયની અંદર પારમાર્થિક સત્યને ધ્યાનમાં રાખીને એક મહાન ગર્જના અને ઘોષણા કરી કે જે શ્લોકને સાંભળતા કેટલાક લોકો મૂંઝવણમાં મુકાઈ જઈ શકે અને એવી ઘોષણા એટલે 17મા શ્લોકમાં જે ભગવાને કહ્યું યસ્ય નાહંકૃતો ભાવઃ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઈમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. હંમેશા આપણે આગળની પંક્તિ ભૂલી જઈએ છીએ અને નીચેની પંક્તિ યાદ રાખીએ છીએ. જેમ કે 9મા અધ્યાયમાં ભગવાને કહ્યું અનન્યશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. એમ નીચેની લાઈન બધાને યાદ હોય એવી રીતે અહીંયા પણ જો માત્ર નીચેની લાઈન યાદ રહે તો ઘણો અનર્થ સર્જાઈ જાય. કારણ કે ત્યાં કહ્યું કે હત્વાપી સ ઈમાન લોકાન, આ બધા લોકને તું હણી નાખીશ તો પણ તું પાપમાં પડીશ નહીં, કર્મના બંધનમાં બંધાઈશ નહીં. ન હન્યતે, તું હણતો પણ નથી, તું હણવાનું કાર્ય કરતો નથી, પાપથી મુક્ત રહીશ. ન નિબધ્યતે. આવી વાત જ્યારે કરી ત્યારે અહીંયા ખૂબ ખૂબ વિચારણા માગી લે એવો આ શ્લોક છે. અને ગઈકાલે આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે યસ્ય નાહંકૃતો ભાવઃ એટલે શું? જેને અહંકાર નથી. અહંકૃત એટલે હું કરું છું એવો ભાવ નથી, અર્થાત જેનામાં કર્તૃત્વ બુદ્ધિ નથી. આ અહંકાર એટલે શું? અહમ જ્યારે આકાર સાથે જોડાઈ જાય, અહમ જ્યારે ઇદમ સાથે જોડાઈ જાય ત્યારે ઉત્પન્ન થાય અહંકાર. અર્થાત હું સ્વરૂપ છે મારું એ જ્યારે આ દેહ આકૃતિ છે એ દેહ આકૃતિ સાથે તાદાત્મ્ય અભિમાન કરે ત્યારે દેહ તાદાત્મ્યને કારણે અહંકારનો જન્મ થતો હોય છે. કર્મ કોણ કરે છે? કર્તા કોણ છે? તો કે આત્મા જે છે એ કરતા નથી. તો શું શરીર કર્મ કરે છે? થોડી વિચારણા આજે નવા દ્રષ્ટિકોણથી કરી લઈએ. તો શું આ શરીર કર્મ કરે છે? શરીર કર્મ કરી શકે ખરું? અધિષ્ઠાનમ કરતા ગઈકાલે એ પણ સમજી ગયા. તો શરીર કર્મ કરે છે કે નહીં? શરીર જડ છે, કદાપી એકલું શરીર કર્મ કરી શકે નહીં. જો શરીર કર્મ કરી શકતું હોય તો મળદું કર્મ કરી શકે, પણ મળદું શરીર હાજર છે છતાં કર્મ કરી શકે નહીં. તો ચૈતન્ય આત્મા કર્મ કરી શકે ના, એ તો અકર્તા છે, નિરવયવ છે. નિરવયવ હોવાથી, અકર્તા હોવાથી એ કદાપી કર્મ કરતો નથી.
તો પછી કર્મ કરે છે કોણ? કર્મ થાય છે કેવી રીતે? એને સમજવા માટે દ્રષ્ટાંત વળી પાછું ગઈકાલે જોયું હતું એ દ્રષ્ટાંત લઈ. આ બલ્બ છે એ આપણને પ્રકાશ આપે છે, બરાબર? બલ્બ ના હોય તો પ્રકાશ આવે ખરો? ના. એટલે પ્રકાશ જોઈતો તો શું કરવું પડે? બલ્બ લાવવો પડે. બલ્બની હાજરીથી પ્રકાશ આવે છે. એવું જેવું આપણે સમજીએ છીએ એવી રીતે સામાન્ય લોકો અકૃત બુદ્ધિ દુર્મતિ એવું સમજે છે કે શરીર હોય તો કર્મ થાય છે. સારું, શું બલ્બ જો પ્રકાશ આપતું હોય તો દુકાનમાં જાઓ, કેટલાય બલ્બ પડ્યા હશે, તો એ દુકાનમાં તો પ્રકાશ જ પ્રકાશ રહેતો હશે. બલ્બ જો પ્રકાશ આપતો હોય તો ભલે ઇલેક્ટ્રિસિટી કનેક્શન ના આવે, બલ્બ લાવીને મૂકી દો, શું પ્રકાશ પ્રાપ્ત થશે ખરો? ના. એકલો બલ્બ પ્રકાશ આપી શકે નહીં. બલ્બમાં પ્રકાશિત કરવાનું સામર્થ્ય નથી. તો વિદ્યુત શક્તિ પ્રકાશ આપે છે, ઇલેક્ટ્રિસિટી પ્રકાશ આપે છે. જો બધા બલ્બ કાઢી લેવામાં આવે, ભલે વાયર જતા હોય, તો શું આ હોલમાં પ્રકાશ હોઈ શકે ખરો? ના. તો વિદ્યુત શક્તિ એ પ્રકાશ આપતી નથી, બલ્બ એકલો પ્રકાશિત કરતું નથી. તો પ્રકાશ કેવી રીતે પ્રાપ્ત થાય છે? જ્યારે બલ્બનું ઇલેક્ટ્રિસિટી સાથે કનેક્શન થાય છે, જોડાણ થાય છે, ત્યારે બલ્બ વાસ્તવમાં પ્રકાશહીન છે, પણ બલ્બમાં પ્રકાશિત કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. બસ એવી રીતે એકલું શરીર કર્મ કરતું નથી, એકલા અવયવો કર્મ કરતા નથી, એકલો ચૈતન્ય તો અકર્તા છે, એ તો કરતો જ નથી કર્મ. જેમ વિદ્યુત શક્તિ એ કદાપી પ્રકાશ નથી આપતી, પણ જ્યારે બલ્બ એના સંપર્કમાં આવે ત્યારે પ્રકાશ આપે છે. એવી રીતે ચૈતન્ય ઉપહિત જે શરીર છે, ચેતનવંતુ શરીર છે, એ કર્મ કરી શકે છે. અને ચેતનવંતુ શરીર કેમ છે? તાદાત્મ્ય અભિમાનને કારણે રહેલું છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું કે જો મનુષ્ય પોતાને આ શરીરથી ભિન્ન સમજે, અને શરીરથી ભિન્ન સમજે તો એનામાં કર્તૃત્વનો અભાવ થાય છે. અર્થાત અહમ કરતા ભાવ નથી રહેતો. યસ્ય ન અહંકૃત ભાવ બુદ્ધિ યસ્ય ન લિપ્યતે. તો દેહને પોતાનાથી ભિન્ન જાણવાની જરૂર છે, અને જો દેહ પોતાનાથી ભિન્ન જણાઈ જાય તો અહંકારનું અસ્તિત્વ રહેતું નથી, અહંકારનો બાધ થઈ જાય છે. અર્થાત હું શરીર આદિથી ભિન્ન છું એવું સમજી લઈએ, અહંકાર ના હોય, કર્તૃત્વ બુદ્ધિ ના હોય તો કર્મ કદાપી થઈ શકે નહીં. કર્મ તો મશીન પણ કરે છે, પણ ત્યાં અહંકાર નથી, માટે કર્મ કર્યું, મશીને કર્યું કહેવાય નહીં. કોણ કરે છે? પ્રોડ્યુસર કોણ હોય છે? મશીન નહીં, પણ મશીનને ચલાવનારો પ્રોડ્યુસર કહેવાય. એવી રીતે અહંકાર હોય એ જ કર્મ કરનારો કર્તા કહેવાય. અને જો કર્તા જ ભાવ ના હોય તો પાપ કે પુણ્ય કર્મ કોને પ્રાપ્ત થાય? જ્યાં કરતા જ નથી. કરતા હોય એને પાપ કર્મનું કરતા કહેવાય, કરતા હોય એને પુણ્ય કર્મનો કરતા કહેવાય, પણ કર્તૃત્વ નથી, માટે પાપ કે પુણ્યનું ખરેખર કોઈ પણ સંબંધ આપણને પ્રાપ્ત થતો નથી. માટે અષ્ટાવક્ર ગીતામાં પણ જનકજીને કહેતા ઉપદેશતા અષ્ટાવક્રજીએ કહ્યું, યદિ દેહમ પૃથક્કૃત્ય ચિતે વિશ્રામ્ય તિષ્ઠતિ અધુનૈવ સુખી શાંત બંધ મુક્તો ભવિષ્યસી. યદિ દેહમ પૃથક્કૃત્ય, દેહને પોતાનાથી ભિન્ન જાણી લો. પૃથક્કૃત્ય એટલે એવું નહીં સમજતા કે બેને કાપીને બાજુ મૂકે ને આપણે બાજુ મૂકે, એવું સંભવ નથી. દેહથી હું ભિન્ન જેવું જાણી લો. યદિ દેહમ પૃથક્કૃત્ય ચિતિ વિશ્રામ્ય, ચિતિ એટલે ચૈતન્ય, ચૈતન્યની અંદર હું બુદ્ધિ ધારણ કરો. જે ચૈતન્ય સાક્ષી ચૈતન્ય છે એ હું છું એવી સમજ પ્રાપ્ત કરી લો, એવું જ્ઞાન પ્રાપ્ત કરી લો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લો. તો અધુના એવ, અત્યારે જ, અહીં અને અત્યારે જ સુખી શાંત, સુખની પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ થઈ જશે, અને બંધ મુક્તો ભવિષ્યસી, બંધનમાંથી મુક્ત. અહીંયા પણ ભગવાન કહે છે ન નિબધ્યતે, જો અહંકૃતિ ભાવ નહીં હોય તો બંધનમાં પડતા નથી. તો આ દેહ ખરેખર છે શું?
અપરોક્ષ અનુભૂતિની અંદર પણ આપણે એ સત્રમાં વિચાર કરી ચૂક્યા છે, અહીંયા જ પ્રેમપુરીની અંદર જ. અને અપરોક્ષ અનુભૂતિમાં કેટલા બધા શ્લોક દ્વારા સમજાવવામાં આવ્યું કે દેહને હું માનવું એના જેવું વધારે મોટું અજ્ઞાન નથી. દેહમાં હું બુદ્ધિ છે એ મોટા મોટું અજ્ઞાન. તયોરૈક્યમ પ્રપશ્યંતિ કિમ અજ્ઞાનમ અતઃ પરમ. અપરોક્ષ અનુભૂતિમાં શંકરાચાર્યજી કહે છે કે દેહ અને હું બંને એક જ છીએ એવું માનવું એનાથી મોટું અજ્ઞાન બીજું કઈ નથી. શા માટે એવું? તેમાં અનેક કારણો આપવામાં આવ્યા અને તર્ક દ્વારા, યાદ રાખજો, શાસ્ત્ર દ્વારા તો પછી કહેવામાં આવ્યું છે, પણ તર્ક દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો પણ સમજાશે કે શરીર હું નથી. શરીર કેવું છે? તો કે છે આત્મા વિનિષ્કલો હિ એકઃ દેહો બહુબિરાવૃત. આત્મા નિરવયવ છે અને દેહ તો અનેક અવયવ વાળો છે. એટલું જ નહીં, આત્મા નિયામક છે, કંટ્રોલર છે અને દેહ કંટ્રોલ્ડ છે. આ શરીરને, હાથને ઊંચો નીચો કરવાનું કાર્ય કોણ કરે છે? હું કહું છું કે હાથ ઉપર જાય તો જાય, હું કહું કે હાથ અહીંયા રહે તો અહીંયા રહે. તો હાથનું નિયંત્રણ કરનારું હું. નિયંત્રણ કરનારો નિયામક છે એ નિયમ્ય વસ્તુથી, કંટ્રોલ્ડ વસ્તુથી ભિન્ન જ હોય. વળી આગળ કહે છે આત્મા જ્ઞાનમય પુણ્ય દેહો માંસમય અશુચિ. આ શરીર તો માંસયુક્ત છે, મળ માંસનું બંડલ છે. અને આત્મા કેવો છે? પવિત્ર છે. અને પવિત્ર આત્મા આ દેહ કઈ રીતે હોઈ શકે? આત્મા નિત્યોય સદરૂપ, દેહ અનિત્ય. એ ગઈકાલે જોવાનો પ્રયત્ન કર્યો. શરીર તો અનિત્ય છે, વિકારી છે, અને આત્મા અવિકારી છે અને નિત્ય છે. જેમ મેં કહ્યું હતું કે હાથ છે, હાથનો નાશ થાય, હાથ કપાઈ જાય તો શું હાથમાં રહેલો પ્રકાશ કપાય ખરો? કેમ નથી કપાતો? કેમ નથી કપાતો? એટલા માટે નથી કપાતો કે પ્રકાશ હાથમાં છે, દેખાય છે, છતાં હાથથી ભિન્ન સ્વતંત્ર એનું અસ્તિત્વ છે. હાથ સાથે કોઈ સંબંધ નથી. પ્રકાશ અને હાથનો કોઈ સંબંધ નથી. એ જ પ્રમાણે ચૈતન્ય શરીરમાં જણાય છે, પરંતુ ચૈતન્યને અને શરીરને કોઈ સંબંધ નથી. અસંગોહમ 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 પુનઃ પુનઃ. ચૈતન્ય આત્મા તો અસંગ છે, માટે દેહના નાશથી નાશ નથી. અવિનાશી છે માટે નિત્ય છે, અને જે નિત્ય હોય, અવિનાશી હોય, અજન્મ હોય, એ ષડ વિકારથી મુક્ત હોય, અવિકારી હોય. અને દેહ કેવો છે? જન્મ અને મૃત્યુને પ્રાપ્ત થનારો છે, વિકારી છે, માટે આ દેહ હું નથી. દેહ હું માનનાર એ મૂળમતી છે. અહીંયા છે ભગવાન કહે છે દુર્મતી છે. અને દુર્મતી છે એટલે શું? જે અન્ય વસ્તુને અન્ય રૂપે જુએ, વિપરીત દર્શન કરે, એને દુર્મતી કહેવામાં આવે. જે જેવું છે એનાથી ભિન્ન જોવું એને દુર્મતી કહેવામાં આવે. અન્યથા સંતમાત્માનમ યહ અન્યથા પ્રતિપદ્યતે. અર્થાત આત્મા જે એ નિરવયવ નિરાકાર છે અને એને અવયવવાળો સમજવો એને દુર્મતી કહેવામાં આવે. આત્મા અવિનાશી છે, એને વિનાશી સમજવું એને દુર્મતી કહેવામાં આવે. અને આવું કેમ થાય છે? એનું કારણ એક જ છે, અકૃત બુદ્ધિ. શાસ્ત્રનો સંગ આચાર્ય મુખ દ્વારા કર્યો નથી. આચાર્ય મુખથી શ્રવણ કરી અને શાસ્ત્રના વાક્યો ઉપર વિચારણા કરી ન હોય તો જ આવી ગ્રંથિ ઉત્પન્ન થાય. એને અવિદ્યાજન્ય ગ્રંથિ કહેવામાં આવે. તો દેહાત્મ બુદ્ધિની ગ્રંથિ ઉત્પન્ન થાય તો જ હું કરતા છું એવું અભિમાન આવે. અને એ અહંકાર છે એ અવિદ્યાને કારણે ઉત્પન્ન થાય છે, આત્મ સ્વરૂપનું અજ્ઞાન હોવાને કારણે જન્મે છે. અને એ અજ્ઞાન છે, ત્યાં જ અહંકાર છે, ત્યાં જ જન્મ મૃત્યુનું ચક્ર છે, ત્યાં જ પાપ અને પુણ્ય છે, ત્યાં જ ઉર્ધ્વગતિ અધોગતિ છે. પરંતુ જેને હું અકર્તા આત્મા છું એવું જ્ઞાન છે, જ્યારે એવું કહેવામાં આવે ત્યારે બહુ સમજી વિચારીને અર્થઘટન કરજો કે દેહથી હું ભિન્ન છું એટલે શું. એક દ્રષ્ટાંત જે તમને આપ્યું છે એને સમજવાનો પ્રયત્ન કરશો તો પણ સમજાશે કે જેમ પ્રકાશ અને હાથને સંબંધ છે પણ ખરો અને સંબંધ નથી. પ્રકાશને હાથને સંબંધ શું છે કે પ્રકાશની હાજરીમાં હાથ જણાય છે, પ્રકાશને લીધે જણાય છે, છતાં પ્રકાશ અને હાથ બંને ભિન્ન વસ્તુ છે. એમ આ શરીર
એ ચૈતન્યને લીધે અભિવ્યક્ત થયેલું છે, જણાઈ રહ્યું છે, અને ચૈતન્યને લીધે જ શ્રવણ વગેરે કાર્ય થઈ શકે છે. છતાં ચૈતન્ય આત્મા એનાથી ભિન્ન અને અલિપ્ત છે, અસંગ છે. અને એવું જયારે અવિકારી આત્મા પોતાને જાણી લઈએ, અક્રિય આત્મા જાણી લઈએ, અકર્તા આત્મા જાણી લઈએ, હું કરતા નથી તો કોઈ પણ કર્મ મારે માટે આગામી કર્મ સંભવ નથી. હું ભોગતા નથી તો પ્રારબ્ધ ફળની ભોગતા પણ નથી. ઘણા બધા વેદાંતનું શ્રવણ કરનારા લોકો એવું ઘણા કહેતા હોય છે, મોટી ઉંમર થાય એટલે શરીર છે વ્યાધિગ્રસ્તમ કલેવરમ, રોગ તો આવવાના જ છે. અને પછી આપણે કોઈને પૂછીએ કે કેમ છે તબિયત, કે ભાઈ પ્રારબ્ધ તો ભોગવવું જ પડે ને, આપણે કરેલા કર્મ તો ભોગવવા જ પડે ને, પ્રારબ્ધ છે ત્યાં સુધી ભોગવીશું. આવું કોણ બોલતા હોય છે? જો અજ્ઞાની માણસ બોલે ને તો મને આશ્ચર્ય નથી થતું, પણ કોણ બોલે છે? ઘણા બહુશ્રુત સાધક બોલે છે. યાદ રાખજો, એ તમારી ઊંઘ છે, પ્રમાદ છે. તમે શાસ્ત્રના વિચારોને શાસ્ત્રમાં મૂકી રાખો છો, જીવનમાં લાવો. કોણ ભોગવે છે પ્રારબ્ધ? પ્રારબ્ધ શરીરને છે, મને નથી. પ્રારબ્ધ લઈને આવ્યા એટલે કોણ આવ્યું? શરીર આવ્યું. પ્રારબ્ધ છે ત્યાં સુધી રોકાશે, ધરા પર કોણ રોકાશે? શરીર રોકાશે. શરીર પ્રારબ્ધનું છે, પ્રારબ્ધને લીધે શરીર છે. તો શરીરને ને પ્રારબ્ધને સંબંધ છે, મારે નહીં. અને જો આપણે એમ કહીએ કે હું પ્રારબ્ધ ભોગવું છું, એનો અર્થ કે આપણે દેહ તાદાત્મ્ય કરીને હજી પણ જીવીએ. જો અક્રિય આત્મા છું તો મારે પ્રારબ્ધ ભોગ નથી, અને પ્રારબ્ધ ભોગ નથી તો મારો સંચિત કર્મનો ભોગ હું કઈ રીતે કરીશ? કારણ કે બીજો જન્મ છે એ સંચિત કર્મમાંથી પરિપક્વ થયેલા ફળને ભોગવવા માટે થવાનો છે. તો મારે પ્રારબ્ધ જ નથી, વર્તમાન કર્મ જ હું ભોગવતી નથી, તો સંચિત કર્મની ભોગતા હું કઈ રીતે હોઈ શકું? હું અકર્તા છું, અભોગતા છું, ફળ ભોગ નથી માટે પુનર્જન્મ નથી. ફળ ભોગવવા માટે જન્મ થાય, જેને ફળ જ નથી એને પુનર્જન્મ નથી, અને પુનર્જન્મ નથી માટે ઉર્ધ્વગતિ પણ નથી કે અધોગતિ પણ નથી. એટલું જ નહીં, હું અકર્તા છું એટલે પાપ અને પુણ્યથી મુક્ત છું. હું નિત્ય મુક્ત છું એટલે આવાગમનના ફેરાથી મુક્ત છું, કર્મ બંધનથી મુક્ત છું, જન્મ મૃત્યુથી મુક્ત છું, યોનિ ભ્રમણથી મુક્ત છું. અને આવું મુક્ત મારું સ્વરૂપ દેહપાત પછી નહીં, અત્યારે પણ મુક્ત જ છે. અને જે મુક્ત છે એ હું છું. જે મુક્ત ચૈતન્ય છે, શરીરથી ભિન્ન ચૈતન્ય છે, અવસ્થાત્રય સાક્ષી જેને કહેવામાં આવ્યું છે, એ ચૈતન્ય આત્મા હું છું. હું નિત્ય મુક્ત છું, માટે અત્યારે પણ મારા કોઈ કર્મ નથી. માટે ભગવાને 4થા અધ્યાયમાં કહ્યું, જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. તમામ કર્મને બાળીને ભસ્મ કરે છે જ્ઞાન. માટે નહીં જ્ઞાનેન સદૃશ્યમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાનથી વધારે પવિત્ર આ ધરા ઉપર બીજું કંઈ જ નથી. આત્મજ્ઞાન એ જ પવિત્રમાં પવિત્ર વસ્તુ છે. તો આ વાત અહીંયા ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બહુ મહત્વનો શ્લોક છે અને બહુ સભાનતાપૂર્વક એ શ્લોકનું અર્થઘટન કરવા જેવું હતું. માટે થોડી મેં પુનરાવૃત્તિ કરી અહીંયા આગળ. અને આપણે પોતે આત્મ સ્વરૂપ છે એવું સમજી લઈએ તો ભગવાન કહે છે કે માત્ર અર્જુનને નહીં, આપણને બધાને જ આ ન હંતી ન નિબધ્યતે. એટલે શું? તું કર્મ કરનારો નથી માટે બંધનમાં પડનારો નથી, કર્મ બંધનથી મુક્ત છે. અર્થાત હું અહંકાર હું નથી એટલે હું કરનાર છું એવો ભાવ નથી, આત્મા જ એવો ભાવ છે. માટે હું કોઈ કર્મ કરનાર નથી, તો હું ભોગવું કઈ રીતે, બંધનમાં પડવું કઈ રીતે? તો અત્યારે પણ આપણે જે જીવતા મુક્ત હોય એ જ મર્યા પછી પણ મુક્ત હોય, અને એવું જે નિત્ય મુક્ત આત્મા છે એ જ મારું સ્વરૂપ છે. હવે આ અહંકાર મુક્ત થવાય કેવી રીતે, ક્યારે થવાય? અહંકારથી મુક્ત થઈ જઈએ, આત્મ તત્વને હું રૂપે સ્વીકારી લઈએ, આત્મનિષ્ઠ થઈએ, તો મને કોઈ પાપનો ડાઘો લાગતો નથી. વર્તમાનમાં પણ હું કર્મથી મુક્ત છું. વર્તમાન કર્મ કરતો દેખાય છતાં પણ હું કર્મ કરનાર નથી. એ જ વાત 4થા અધ્યાયમાં ભગવાને બહુ સરસ કહેલી છે. કર્મણી અકર્મય પશ્ચેદ અકર્મણી ચ કર્મય.
સબુદ્ધિમાન મનુષ્ય. ભગવાન કહે છે મારા કર્મમાં જે અકર્તાને જુએ છે અને અકર્તા રૂપે રહેલામાં મારો કર્મ ભાવ જુએ છે એ જ ખરેખર બુદ્ધિશાળી મનુષ્ય છે. એટલે આપણે કર્મ કરતા હોય દેખાઈએ દેહના દ્રષ્ટિકોણથી, વાસ્તવમાં કર્મ કરતા નથી. ચૈતન્યના દ્રષ્ટિકોણથી આ વસ્તુ જ્ઞાનીને ખબર પડે, આ વસ્તુ વિવેકીને સમજાય છે અને વિવેકીની દ્રષ્ટિથી કોઈ કર્મ થતું નથી. પણ આવું આપણે આવી સ્થિતિને પ્રાપ્ત કઈ રીતે કરી શકીએ? તો એના માટે હવે ભગવાન સાધનની ચર્ચા કરે છે. આખા અધ્યાય, ગીતાના બધા અધ્યાયના નિષ્કર્ષ રૂપે સાધનની ચર્ચા કરે છે. સમગ્ર સંસાર ત્રિગુણાત્મક છે અને ત્રિગુણાત્મક સંસાર છે. જ્યારે આત્મા કેવો છે? ગુણાતીત છે. ભગવાને બીજા અધ્યાયમાં અર્જુનને કહ્યું ત્રૈગુણ્ય વિષય વેદાહ નિસ્ત્રૈગુણ્ય ભવાર્જુન. 3 ગુણાત્મક આખું જગત છે, સંસાર છે અને આત્મા ગુણાતીત છે, જગતથી ભિન્ન છે, જગતનું અધિષ્ઠાન છે. અને એવું આત્મા તરીકે આત્માને હું રૂપે જાણવાથી બંધનથી મુક્તિ છે. તો પણ એ સત્યને પામવું કેવી રીતે? એ સત્યને પામવાની સીડી રૂપે અહીંયા કહેવામાં આવ્યું કે સત્વાત સંજાયતે જ્ઞાનમ. એના માટે સત્વગુણી થવું આવશ્યક છે. જો ચિત્ત સત્વગુણી હોય તો સત્વગુણી ચિત્ત જ આત્મજ્ઞાન પ્રાપ્તિનું અધિકારી બને છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કેવી રીતે? આપણે સાંભળતા હોઈએ છીએ પણ કેવું હોય છે, જેમ પાણી કમળપત્ર પરથી સરકી જાય ને એમ આપણને સ્પર્શીને નીકળી જાય છે. કેમ નીકળી જાય છે? ક્યાંક ક્યાંક ઠરી પણ જાય છે પણ ક્યાંક ક્યાંક નીકળી જાય છે. કેમ એવું છે? કારણ કે આપણું અંતઃકરણ રાજસિક હોય, ચિત્ત તામસિક કે રાજસિક હોય તો આ જ્ઞાન ધારણ કરવાની ક્ષમતા એનામાં હોતી નથી. તો ચિત્ત સાત્વિક હોવું જોઈએ. અને એ સાત્વિક ચિત્ત બનવું એટલે શું? તો એના વિશે 6 સાધનની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. અને 6 જે સાધન છે સમગ્ર ગીતાના સંક્ષેપ રૂપે એમાં સાધનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એમાં 6 વસ્તુની અંદર 1 જ્ઞાન, બીજું કર્મ, ત્રીજું કર્તા, ચોથી બુદ્ધિ, પાંચમી ધૃતિ અને છઠ્ઠું સુખ. આ 6 સાધનો છે. અને આ 6 સાધનો મેં 3 પ્રકારે વર્ગીકૃત કર્યા છે. કારણ કે 3 ગુણવાન બધા છે માટે દરેકની અંદર 3 ગુણ રહેલા છે. તો 3 ગુણ એટલે કે સાત્વિક જ્ઞાન, રાજસિક જ્ઞાન, તામસિક જ્ઞાન, એવી રીતે બધા જ સાત્વિક, રાજસિક અને તામસિક એ પ્રમાણે 6 ને 3 ભાગમાં વર્ગીકૃત કરીને સમજાવવામાં આવેલા છે. સામાન્ય દ્રષ્ટિકોણથી જોઈએ તો એક જ મુદ્દામાં સમજાવી દઉં. સાત્વિક જ્ઞાન, સાત્વિક કોને કહેવાય? બધા ગુણોમાં સાત્વિક જે કહેવામાં આવ્યું એ સાત્વિક કોને કહેવાય? તો સાત્વિક જે આધ્યાત્મિક ઉન્નતિ માટે જવાબદાર હોય, આધ્યાત્મિક વિકાસ જેના કારણે થાય, જે મન કે ચિત્ત અધ્યાત્મના પંથે આગળ વધી શકનારું હોય એને સાત્વિક ચિત્ત કહેવામાં આવે છે. અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિમાં સહાયક ચિત્ત. રાજસિક કોને કહેવામાં આવે? ભૌતિક જગતની સમૃદ્ધિ અને વિકાસમાં સહાયક થનારું જે ચિત્ત છે એ રાજસિક ચિત્ત છે. એમાં આધ્યાત્મિકતાની સ્થિરતા છે, એમાં વિકાસ નથી પણ ભૌતિક વિકાસ છે. અને ત્રીજું જે છે એ તામસિક ચિત્ત. તામસિક ચિત્ત એટલે સેલ્ફ સેન્ટર્ડ માઇન્ડ, સંકુચિત મન, પોતાનું જ માત્ર વિચારી શકે, પોતાની આજુબાજુ રહેનારું મન છે. અને એ સંકુચિત મન હોય એ આધ્યાત્મિક પતન માટે જવાબદાર હોય એને તામસિક કહેવામાં આવે છે. અને આવું જે તામસિક જે છે એ તામસિકનો તો તત્કાલ ત્યાગ કરવો જોઈએ. કેવી રીતે ત્યાગ કરવો જોઈએ? પંચદશીકાર બહુ સરસ કહે છે કે એ તામસિક વસ્તુ હોય ને તત્કાલ ત્યાગ કરો. તત્કાલ ત્યાગ કેવી રીતે કરવાનો? એટલે કે જેમ ગરમ તપેલી હોય અને ગરમ તપેલીને આપણે પકડવાની હોય તો ક્યારે પકડવાની, કેટલી વાર પકડી રાખવાની? તરત જ છૂટી જાય. પકડતાની સાથે ખબર પડે કે ગરમ છે ને છૂટી જાય. બસ એમ આ તામસિક છે ને એ અધ્યાત્મ પ્રગતિમાં અવરોધક છે, માટે મુમુક્ષુએ એને તત્કાલ છોડી દે. પણ એ તામસિક કોને તામસિક કહેવાય, કયું તામસિક છે, કયું રાજસિક છે, કયું સાત્વિક છે એ જાણીએ તો ગ્રહણ કોને કરવું, ત્યાગ કોને કરવું એ સમજાય. તો એનો ટૂંકમાં આપણે અત્યારે વિચાર કરીશું.
સાર રૂપે આ અધ્યાય જોઈ રહ્યા છે માટે. પણ છતાં મહત્વના મુદ્દાને હું વિસ્તારપૂર્વક સમજાવવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. સૌથી પહેલા છે જ્ઞાન. સાત્વિક જ્ઞાન એટલે શું? જ્ઞાનને 3 પ્રકારે વહેંચવામાં આવ્યું છે. મહત્વનો મુદ્દો, જેવું જ્ઞાન હોય ને એવું આપણું કર્મ થાય. યા મતિહિ સા ગતિર્ભવેત. એટલા માટે પહેલા જ્ઞાન સમજી લે. જ્ઞાન એટલે શું? કયું જ્ઞાન? તો ભગવાન અહીંયા કહે છે સર્વભૂતેષુ યેન એકમ ભાવમ અવ્યયમ ઈક્ષતે અવિભક્તમ વિભક્તેષુ. વિભક્તની અંદર અવિભક્તને જોવું, એવું જે સર્વની અંદર એક તત્વ રહેલું છે એવા એકનું દર્શન કરનારું જે જ્ઞાન છે એને સાત્વિક જ્ઞાન કહેવામાં આવે છે. આત્મા એકત્વનું જ્ઞાન એને સાત્વિક જ્ઞાન કહેવામાં આવે છે. દેહથી આત્મા ભિન્ન છે, દેહ અનેક છે પણ આત્મા એક છે એવું જેને જ્ઞાન થાય એને સાત્વિક જ્ઞાન કહેવામાં આવે છે. દ્રષ્ટાંતની અંદર જોવા જઈએ તો શાસ્ત્રગત દ્રષ્ટાંત એવા છે કે સૂત્રે મણિગણા એવા. જેમ દોરાની અંદર પરોવેલા મોતી અનેક હોય, એના રંગ અનેક હોય, એની સાઈઝ અનેક હોય, પરંતુ દોરો એક જ રહેલો છે, એમ સર્વ શરીરોની અંદર સર્વ શરીરોમાં અનેક પ્રકારની વિવિધતા છે પણ દરેકની અંદર સાત્વિક માણસ હોય, રાજસિક હોય, તામસિક હોય, કોઈ પણ હોય, એ દરેકની અંદર ચૈતન્ય રૂપી સૂત્ર જે છે એ એક જ રહેલું છે. એવું એકત્વનું દર્શન કરાવનારું જે જ્ઞાન છે એને સાત્વિક જ્ઞાન કહેવામાં આવે છે. જેમ કે મારા હાથમાં 5 આંગળી છે. આ 5 આંગળી જે છે એમાં વિવિધતા છે, ભિન્ન ભિન્ન એનું કર્મ છે, વિવિધતા છે. નાની છે, જાડી છે, મોટી છે, લાંબી છે, બધું જ છે. છતાં દરેકની અંદર લોહી કેવું છે? એક જ સમાન. એમ આ જગતમાં અનેક વિવિધતા છે પણ સર્વની અંદર ચૈતન્ય માત્ર એક જ વિલસી રહ્યું છે. એવા જ્ઞાનને સાત્વિક જ્ઞાન કહેવામાં આવે છે. એને સમજી લે. અહીંયા કે સર્વભૂતેષુ યેન એકમ ભાવમ. સર્વભૂતોની અંદર ભૂત કેટલા છે? ભૂતો કેટલા છે? 5 ભૂતો છે. ભૂતો એટલે પંચમહાભૂતની, જેમાંથી આખું જગત બને. અને બધા જ ભૂતોમાંથી જે બને, 5 ભૂતોમાં એક રહેલું સમજી લઈએ તો સમગ્ર વિશ્વમાં એક જ તત્વ છે એવું સમજાઈ જાય. દાખલા તરીકે આપણું જે કાન છે એ કોનું કાર્ય છે ખબર છે? આકાશનું કાર્ય છે. શ્રોત્રેન્દ્રિય આકાશનું કાર્ય, કારણ કે શબ્દ, એનો ગુણ શબ્દ છે. પછી વાયુ, આ જે ત્વચા છે સ્પર્શની અનુભૂતિ કરે, એ કોનું કાર્ય છે? વાયુનું કાર્ય. પછી આવ્યું તેજ, તેજનું કાર્ય નેત્રેન્દ્રિય છે, નેત્ર. પછી આવ્યું જળ, જળનું કાર્ય રસનેન્દ્રિય છે. અને આવ્યું પછી ગંધ, ગંધનું કાર્ય એટલે ઘ્રાણેન્દ્રિય છે. ગંધ એટલે પૃથ્વી, પૃથ્વી તત્વનું કાર્ય ઘ્રાણેન્દ્રિય છે. બરાબર. અને દરેક ભૂતોનો એક એક વિષય છે, દરેક વિષયને ગ્રહણ કરનારી આ ઇન્દ્રિયો છે. તો 5 ભૂતો આની અંદર જ રહે તો આખું વિશ્વ પિંડમાં જ આવી ગયું ને. યથા પિંડે તથા બ્રહ્માંડ. હવે આ આખા શરીરની અંદર જે કંઈ છે એમાં હું કેટલા? પગમાં કાંટો વાગે તોય હું, આંખમાં કચરો પડે તોય હું, દાંતમાં કચરો ભરાઈ જાય તોય હું. અને બધું એમાં હું ભાવ એક જ છે. અને એક જ હું સર્વમાં, સર્વ વિભક્ત વસ્તુઓની અંદર એક હું સમાન છે, એક જ છે. એટલે જયારે દાંતમાં કચરો ભરાઈ જાય તો એને કાઢવાનો પ્રયત્ન કોણ? જીભ વડે કરતા હોઈએ. તો જીભ એને કાઢવાનો પ્રયત્ન કરે પણ જીભને ને દાંતને મિત્રતા થઈ જાય, રાગ થઈ જાય ને? રાગ નથી થતો. કારણ કે દાંત સડે તો કાઢી નાખે તો જીભ કઈ બોલતી નથી, એને રાગ નથી થતો. તો શું દાંત કચરી નાખે જીભને તો શત્રુ થઈ જાય? હા ના. અને જો શત્રુ થાય અને દાંત પાડી નાખીએ તો નુકસાન કોને? હું, મને નુકસાન. બરાબર. એટલે જેને એકત્વની બુદ્ધિ છે એ કોઈને નુકસાન પહોંચાડી શકે નહીં. ભલે દાંતથી જીભ કચરાઈ જાય છતાં પણ એ બંને વચ્ચે શત્રુતા પણ ના થાય, દ્વેષ પણ ના થાય અને રાગ પણ ના થાય. કચરો સાફ કરે તો રાગ પણ ના થાય. આમ સર્વની અંદર એક જ તત્વ જયારે રહેલું છે એવું દર્શન જયારે કરવામાં આવે તો માણસનું ચિત્ત
રાગ અને દ્વેષથી મુક્ત થઈ જાય. શુદ્ધ ચિત્ત હોય. આ એકત્વનું જ્ઞાન શું કરે છે? પણ સર્વમાં એકત્વનું જ્ઞાન સમજાય કેવી રીતે? ઘણા દાગીના છે, એમાં કોણ છે? એક વસ્તુ. હા, એકત્વનું જ્ઞાન થઈ ગયું. ઘટાદી અનેક પાત્રો છે, એમાં શું છે? એક માટી. જ્ઞાન થઈ ગયું. બસ એમાં આખા વિશ્વની અંદર એક જ ચૈતન્ય છે. સમજાઈ ગયું? ત્યાં અટકી ગયા. કેમ એવું થયું ખબર છે તમને? પેલામાં ખબર પડી ગઈ દ્રષ્ટાંતોની અંદર, અને દ્રષ્ટાંતોની અંદર કેવી રીતે ખબર પડી એ નથી સમજતા. એ સમજી જાવ તો સમજાઈ જશે. દ્રષ્ટાંતમાં સમજાવવામાં આવ્યું કે એક માટી બધા માટીના પાત્રોમાં છે, એક જ સોનું બધા દાગીનામાં છે. એનો અર્થ એ થયો કે દાગીનાનું કારણ સોનું છે અને દાગીના કાર્ય છે. પહેલા આ વસ્તુ સમજજો. થોડી ટેકનિકલ વાત સમજવી પડે, વેદાંત સમજવું હોય. માટી છે એ કારણ છે અને ઘટાદી કાર્ય છે. તો કારણ વિજ્ઞાનેન સર્વમ કાર્યમ વિજ્ઞાતમ ભવતિ. એકસ્મિન વિજ્ઞાતે ઇદમ સર્વમ વિજ્ઞાતમ ભવતિ. તો કારણનું જ્ઞાન થઈ જાય તો કાર્ય રૂપે જે કંઈ છે એનું જ્ઞાન થઈ જાય. તો જેમ ઘટાદી કાર્ય છે અને માટી કારણ છે, સોનું વગેરે સોનું કારણ છે અને દાગીના વગેરે બધા જ કાર્ય છે. બસ એ પ્રમાણે આખું જગત છે એ કાર્ય છે. અને કારણ કોણ છે? ચૈતન્ય પરમાત્મા. કોણે કહ્યું? શાસ્ત્રએ કહ્યું. શું કહ્યું? યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ યત પ્રયંત્યભિસંવિશંતિ તદ બ્રહ્મેતિ તદ વિજિજ્ઞાસસ્વ. તૈત્તરીય ઉપનિષદની અંદર ભૃગુવલ્લીમાં કહેવામાં આવ્યું યતો વા ઇમાની ભૂતાની જાયન્તે. જેનાથી આ જગત ઉત્પન્ન થયું. દાખલા સમજો બરાબર દ્રષ્ટાંતને સાથે રાખીને. સોનું એવી વસ્તુ છે જેમાંથી દાગીના વગેરે ઉત્પન્ન થયા. દાગીના જ્યાં સુધી છે ત્યાં સુધી સોનું છે, સોનાના આધારે દાગીના છે. અને જ્યારે દાગીના તૂટી જાય તો પણ અંતે સોનામાં લઈ પામે છે. એમ યતો વા ઇમાની ભૂતાની જાય. આ તમામ ભૂત માત્ર જેમાંથી ઉત્પન્ન થયા, પછી જેમાં આ ભૂત માત્ર સ્થિત છે અને જેમાં આ ભૂતોનો લય એટલે પ્રલય કાળે લય થાય છે, એ વસ્તુ, એ તત્વ, જગત કારણ જે છે એ તદ બ્રહ્મ. એ બ્રહ્મ છે, એ પરમાત્મા છે. એ પરમાત્મા જ એ ચૈતન્ય છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અને એ ચૈતન્ય જગતનું કારણ છે. સર્વનું કારણ એક જ છે. જેમ કારણને જાણીએ તો કાર્યમાં કારણ અનુસ્યુત છે. કારણ વગર કાર્યનું અસ્તિત્વ નથી. બસ એ જ પ્રમાણે જગત કારણ બ્રહ્મને જાણી લઈએ તો બ્રહ્મ જ છે એ એક જ તત્વ સર્વની અંદર વેલેસી રહ્યું છે. માટે નરસિંહે કહ્યું અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું. આ ભૂતોની વાત. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ. તો આમ સર્વની અંદર એક છે એવું જે જ્ઞાન થવું એને એકત્વનું જ્ઞાન કહેવામાં આવે. અને એકત્વનું જે જ્ઞાન છે એ જ સાત્વિક જ્ઞાન છે. તો આ સાત્વિક વિચારોમાં, પરમાત્માના વિચારોમાં જ્યારે મન પરોવાઈ રહે તો સમજવાનું એને સાત્વિક ચિત્ત કહેવામાં આવે છે. રાજસિક કોને કહેવામાં આવે? આત્મ બહુત્વ વિજ્ઞાનમ. જે એવું સમજે છે કે આત્મા અનેક છે, દેહ પણ અનેક છે, આત્મા પણ અનેક છે, જેટલા દેહ છે એટલા આત્મા છે, એવું માને છે, એને રાજસિક જ્ઞાન કહેવામાં આવે છે. દરેકનો આત્મા ભિન્ન ભિન્ન છે એવું સમજ, એવી જેની સમજ છે એ રાજસિક જ્ઞાન છે. અને જે એવું સમજે છે કે દેહ જ હું છું, ચાર્વાક મતવાદી, દેહ હું છું, દેહ અહમતિ જેની રહેલી છે, હું અને દેહ જેનો પર્યાય બની ચૂક્યા છે, એ તામસિક જ્ઞાન કહેવામાં આવે છે. અને જે દેહાત્મવાદી હોય હંમેશા ભયભીત હોય. રખે એવું સમજતા કે દેહાત્મવાદી ચાર્વાક એટલે કોઈ જમાનાનો એક માણસ, એવું નહીં. ચાર્વાક એક મતી છે, એક મત છે, અને એ મત આપણી અંદર પણ રહેલો છે. જયારે જયારે ભય થાય, ડોક્યા કરે, ત્યારે સમજજો શું ભય થાય છે આપણને? હું મરી જઈશ તો શું થશે? હું મરી જઈશ, મારું મૃત્યુનો ભય છે. મૃત્યુનો ભય છે એનો અર્થ શું? હું મરી જઈશ એટલે મેં પોતાને શું માન્યું? તે માન્યું.
એટલે જે માણસ પોતાને દેહ માને છે નિત્ય ભયભીત રહે છે, એને હંમેશા અસલામતીનો ભય રહેવાનો. કારણ કે દેહ છે એ તો નશ્વર જ છે. મૃત્યુ કોઈને માટે ઈચ્છનીય નથી, પરંતુ મૃત્યુથી કોઈ બચી શકે તેમ. એટલે આપણે ઈચ્છા નથી કરતા, છતાં આવવાનું છે, માટે આપણે હંમેશા ભયભીત રહેવાના. એટલે દેહાત્મવાદી હોય એ ભયભીત હોય, ચિંતાત્મક હોય, અને એવું જીવન છે એ જીવન જીવનારા માણસો પાપ કર્મ કરતા અચકાતા નથી, કારણ કે ભયમાં જ હિંસા થાય છે. જ્યાં ભય છે ત્યાં હિંસા થાય. સાપ ક્યારે તમને ડસે? એને લાગે કે તમે એને મારશો તો જે પ્રતિકાર થાય કે તમને ડસે. દરેક વ્યક્તિ, દરેક પ્રાણી પોતાના બચાવ માટે પ્રયત્ન કરે છે, અને પોતાના રક્ષણ માટે એ હિંસા કરી બેસે છે. અને પોતાનું રક્ષણ ક્યારે કરવાની વાત આવે? ભયમાં હોય ત્યારે. એટલે ભયભીત વ્યક્તિ હોય એ હંમેશા હિંસાનો વિચાર કરતો હોય છે. તો આ થઈ જ્ઞાનમ. બીજો મુદ્દો, બીજું સાધન છે કર્મ. સાત્વિક કર્મ કોને કહેવામાં આવે? નિયતમ સંગરહિતમ અરાગ દ્વેષત કૃતમ અફલ પ્રેપ્સુના કર્મ યત્ત સાત્વિકમ ઉચ્યતે. સાત્વિક કર્મ કોને કહેવામાં? જે ધર્મ દ્વારા પ્રેરિત હોય, જેને વિહિત કર્મ કહેવામાં આવે, ધર્મ કર્મ કહેવામાં આવે, એ સાત્વિક કર્મ. ધર્મ કર્મ કોને કહેવામાં આવે? ધર્મ કર્મ એટલે સામાન્ય ભાષામાં કહીએ તો કર્તવ્ય કર્મ. પોતાના કર્તવ્યનું પાલન કરવું એને ધર્મ કર્મ કહેવામાં આવે. ધર્મ કર્મની અંદર પોતાના પર્સનલ રાગ દ્વેષ ગૌણ હોય છે, અને કર્તવ્ય મુખ્ય હોય છે. રાગ દ્વેષ ગૌણ હોય. દાખલા તરીકે તમારામાંથી ઘણા બધા એવી રીતે એવું જ જીવન જીવ્યા હોય તો તમે આજે અહીં બેસી શકતા હો કે ભાઈ તમારા ઘરમાં વડીલ માંદા છે અને તમારે પિક્ચરની ટિકિટ આવી ગઈ છે. હવે તમે શું કરશો? પિક્ચરમાં જશો કે વડીલની સેવામાં રહેશો? હા, તમારા કર્તવ્યને પહેલા મહત્વ આપશો, અને તમારે રાગ કે ઈચ્છાના વિષયને ગૌણ ગણીને એને ઓછું મહત્વ આપીને એને મુલતવી રાખો છો. તો આને કહેવાય રાગ દ્વેષ ગૌણ છે, અને ધર્મ જેના જીવનમાં પ્રધાન છે, એવું જે કર્મ છે એને સાત્વિક કર્મ કહેવામાં આવે છે. અરાગ દ્વેષતઃ કૃતમ અફલ પ્રેપ્સુના. એ કોણ કરી શકે આવું ખબર છે? રાગ રહિતનું કર્મ કોણ કરી શકે? જેને વિષયાસક્તિ ઓછી હોય એ જ રાગ રહિત કર્મ કરી શકે. જેની વિષયાસક્તિ ખૂબ હોય, બહિર્મુક્ત હોય, વિષયાસક્તિ હોય, કેટલાય એવા હોય તમે રોકો ને રોકાય નહીં, એનું ધાર્યું કરવું જ હોય, એની ઈચ્છા પ્રમાણે કરવું જ હોય, એના રાગના વિષયમાં એને જવું જ હોય. તો રાગ જે છે એ રાગ વિષયાસક્તિ બતાવે છે. જેની ઓછી હોય એ ધર્મ પ્રધાન જીવન જીવી શકે. એટલે રાગ દ્વેષ રહિતની બુદ્ધિ વાળા છે, અને એ મનુષ્ય છે એ અફલ પ્રેપ્સુના અર્થાત ફળાશક્તિ રહિત હોય. કર્મ કરીએ તો પરિણામનો વિચાર નથી કરતા. ગઈકાલે મેં ઉલ્લેખ કરેલો એ કે વડીલોની સેવા કરવામાં આવે પછી મને શું મળશે એ પરિણામ માટે આસક્ત નથી હોતા. મળવાનું તો છે જ, પણ એમાં આસક્ત બુદ્ધિ નથી હોતી. અને એ જો તમને ફળમાં આસક્તિ ના હોય તો મનમાં વિક્ષેપ પણ ના. વિક્ષેપ વાળું ચિત્ત કોનું હોય? પરિણામ શું આવશે એવું વિચાર કરે ને તો વિક્ષેપ આવે. દાખલા તરીકે છોકરાઓ પરીક્ષા આપે છે, અને પરીક્ષા આપે ત્યારે એમ થાય મારે કેટલા ટકા આવશે, મને એડમિશન મળશે કે નહીં, મારું શું થશે, મારું શું. જો સતત એને આ પરિણામના વિચારો સતાવે તો ભણવાની અંદર એકાગ્ર ચિત્ત ના થઈ શકે. એ વિક્ષિપ્ત મન વાળો કહેવાય. તો ફલાશક્તિ જેને હોય એ કદાપી પોતાનું કર્મ શાંતિથી કરી શકે નહીં. એ વિક્ષેપ વાળું હોય, અને વિક્ષેપ વાળું મન હોય એને રાજસિક કહેવામાં આવે. પણ જે ફળની આસક્તિ રહિત થઈને કર્મ કરે છે એ શાંત ચિત્ત મનુષ્ય હોય, માટે એનું ચિત્ત સાત્વિક કહેવામાં આવે છે. એની ભાવના કેવી હોય છે? સર્વે ભવંતુ સુખિનઃ, એવી એની ભાવના હોય છે. અને જે કંઈ કરવું પડે કોઈના માટે કરી છૂટવા તૈયાર હોય. આવું કોણ કરી શકે? મને એ કહો પહેલા કે કોણ કરી શકે? દરેક મનુષ્યને પોતાનો વિચાર પહેલો આવે, સ્વાભાવિક છે, સ્વાભાવિક હોય. પણ ધર્મ કર્મનું પ્રાધાન્ય કોણ આપી શકે? એ જ આપી શકે
જે મનુષ્ય પરિણામ નહીં પરંતુ ધર્મ શું છે એની સમજ પ્રાપ્ત કરી ચૂક્યો, ધર્મ પાલનનું પરિણામનું ફળ શું છે એ સમજી ચૂક્યો, એ મનુષ્ય જ ધર્મની અંદર સ્થિર રહી શકે. ધર્મ કર્મ કેવું છે તો કર્મના સિદ્ધાંતને સમજી લેવું પડે. જમીનની અંદર એક ગોટલો નાખીએ તો કેટલી કેરી મળે આંબા ઉપર? અનેક. એક ગોટલાની 1000 કેરી આવે. અને એક બાવળિયાનું બી વાવીએ તો કાંટા કેટલા મળે? અનેક ને કાંટા 10,000 મળે. કેરી મળે ને એના કરતા બાવળિયા પર કાંટા વધારે આવે. આ કુદરતનો નિયમ છે, આ કર્મનો સિદ્ધાંત છે, આ કર્મનો સિદ્ધાંત છે. અને જેને આ કર્મનો સિદ્ધાંત સમજાઈ ગયો હોય ને એ સત્કર્મ કરતા ખચકાતો નથી, પરોપકાર કરતા અચકાતો નથી, દાન આપતા અચકાતો નથી. રહીમજી છે એ દાન આપે છે તો માથું નીચું રાખે છે, અને માથું નીચું રાખીને આપે છે. પણ કહે છે કેમ ભાઈ તમે દાન કરો છો? તો બધા ગર્વથી દાન, ઊંચું દાનમાં તો બધા કેવા બધા જાહેરાતો થતી હોય, એને માન પાન મળતા હોય. અહીંયા તો કહે છે કે નીચું મોઢું રાખીને દાન કરે. કેમ? તો કે છે દેનહાર કોઈ ઓર હૈ, દેતા દેતા હૈ દિન રાત. હું આપી ક્યારે શકું છું? મારી પાસે છે ત્યારે. મને મારી પાસે આવ્યું કેવી રીતે? દેનહાર કોઈ ઓર હૈ, દેતા હૈ દિન રાત. લોગ મુझ પર ભ્રમ કરે તા તો નીચો ને. લોકો એવું માને છે કે હું આપું છું માટે મને શરમ આવે છે, ખરેખર હું ક્યાં આપું છું? આપનારો તો બીજો છે. ઈશ્વર મને સામર્થ્ય આપે છે તો આપી શકું. તો આવી રીતે જેનું સાત્વિક મન હોય એનું કર્મ કેવું હોય? ઈશ્વરાર્પણ બુદ્ધિથી થતું કર્મ હોય. સારું, આગળ. અને જે રાગ પ્રધાન જીવન જીવે છે એનું કર્મ રાજસિક કર્મ કહેવાય છે. હવે રાગ માણસને ક્યારે હોય ને કોનામાં હોય? થોડી વિચારણા એટલા માટે કરવાની કે આપણે એમાંથી મુક્ત થવું છે. બહુ મહત્વના મુદ્દાઓ છે આ, પણ આ પાયાના મુદ્દાઓનો વિચાર નહીં કરીએ ને માત્ર ઉપરની ફિલોસોફી જઈશું તો આપણે ચડી નહીં શકીએ એટલા પગથિયાં. રાગ ક્યારે થાય? રાગ કોનામાં થાય? રખે એવું કહેતા કે પોતાના હોય એનામાં રાગ થાય. આપણા પોતાના તો ઘણા હોય પણ રાગ નથી હોતો. પોતાના સંબંધીઓ હોય, કેટલા પ્રત્યે તમને રાગ છે મને કહો તો? ના, સ્વાર્થ હોય ત્યાં પણ નહીં. સમજજો, જેની અંદર તમારી સુખ બુદ્ધિ હોય ત્યાં રાગ થાય. જેની અંદર તમારી સુખ બુદ્ધિ હોય ત્યાં રાગ થાય. તમને એમ થાય કે કોઈ મને એટેચ રહે તો તમારે શું કરવાનું? એને સુખ થાય એવું વર્તન કરો. આ ટ્રીક છે. પણ યાદ રાખજો, જેટલું વળગાડશો ને એટલું વળગી જશો, એટલા બંધનમાં આવી જશો. તો જ્યાં સુખ બુદ્ધિ છે ત્યાં રાગ છે. વિષયોમાં સુખ બુદ્ધિ છે તો વિષયમાં રાગ છે. વ્યક્તિમાં સુખ બુદ્ધિ છે તો વ્યક્તિમાં રાગ છે. જ્યાં સુખ બુદ્ધિ, મને સુખ મળશે તો રાગ. પછી પોતાના જ હોય, 4 છોકરા હોય, એક જ છોકરા જોડે ફાવે છે ત્યાં જ રહેવું છે. કેમ? એનાથી સુખ મળે છે, પેલા 3 થી નથી મળતું એટલે ત્યાં નથી જવું, એક જ જણે રહેવું છે. સુખ બુદ્ધિ છે. આ જગતનું સત્ય છે, નગ્ન સત્ય છે આ જીવનનું. સુખ બુદ્ધિ હોય ત્યાં રાગ થાય. વિષયોમાં આપણને સુખ બુદ્ધિ હોય તો વિષયમાં રાગ થાય. અને રાગ પ્રધાન જીવન જીવવાનું મોટા ભાગના કર્મ કરી રહ્યા છે. વિષયોનો સંગ્રહ કરી રહ્યા છે, વિષય પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છે, બહિર્મુખી જીવન જીવી રહ્યા છે. સુખ સગવડતાના સાધનો ભેગા કેમ કરીએ છીએ? એમાં સુખ બુદ્ધિ છે. હવે હું પ્રશ્ન પૂછું કે ખરેખર વિષયોમાં સુખ છે કે નહીં? થોડોક જ વિચાર કરી દઈએ તો પછી આગળ સરળતા રહેશે. વિષયોમાં સુખ છે કે નહીં? પહેલામાં પહેલું તો યાદ રાખો કે વિષયો છે ને એક ક્ષણભંગુર છે. તમને દશેરા આવી એટલે શું યાદ આવે? જરા મોટેથી બોલો. આ ગુજરાતીઓની જલેબી અને ફાફડા. પછી અમેરિકા જાય ને કે પછી પાછળમાં જાય તો પણ દશેરાએ શું શોધે? ફાફડા ને જલેબી. દશેરાએ નહીં, દર રવિવારે. કાઠિયાવાડમાં જાઓ, દર રવિવારે ફાફડા ને જલેબી જોઈએ. કેટલાકને તો રોજ જોઈએ. હવે આપણે કહીએ કે જલેબીમાં સુખ છે કે નહીં?
ધારો કે સુખ છે, ક્યાં સુધી આવે? ક્યાં સુધી સુખનો અનુભવ થાય? જીભ ઉપર હોય ત્યાં સુધી. જીભ આટલી જ આપી ભગવાને, લાંબી નથી આપી. એટલે સુખ કેટલું રહેવાનું? ક્ષણિક. ક્ષણિક સુખ છે, ક્ષણભંગુર સુખ કહેવાયું છે. સારું, બીજું, ક્ષણિક તો ક્ષણિક સુખ તો મળે છે ને, થ્રિલિંગ એક્સપિરિયન્સ. લોકો લે ને, પેલા રાઈડમાં જાય ને, 1 મિનિટની પણ રાઈડ નથી હોતી ઘણી વાર, પણ આમ એક છુર છુર ઉપર નીચે છે અને આમ જે આમ ગભરાઈ નાખે ને, આ થ્રિલિંગ એક્સપિરિયન્સ. મજા, ખબર નથી મને એમાં મજા કેવી રીતે આવી હોય, પણ મજા આવતી હોય. તો એ ક્ષણિક છે, પણ ક્ષણિક તો આનંદ આવ્યો ને. હું એમ પૂછું છું, જો જલેબીમાં ક્ષણિક સુખ હોય ને તો પણ ખાવી જોઈએ, પણ ખરેખર છે ખરી? ડાયાબિટીસ વાળાને પૂછો. ના. એટલું જ નહીં, તમારું મન ઉદાસ હોય ત્યારે એ જલેબી સુખ આપે ખરી? ના, નથી. કાયમ સુખ નથી મળતું. અનુકૂળ સંજોગો હોય તો સુખ મળે છે, સંજોગ વિપરીત હોય તો ન મળે. અને તમે જલેબી જલેબી કરતા હો ને, જો ઘરમાં કોઈ આવી વડીલ છોકરો કહેતો જલેબી જલેબી, બાપ એમ કે લે ભાગ માંગ કરતો ખા, હવે એને સુખ મળે? ના મળે. અપમાનથી મળ્યું હોય તોય સુખ ના મળે. તો સુખ ક્યારે સર્વદા હોતું નથી. બધાને જલેબી ભાવતી નથી. કેટલાક કે જલેબી ને બીજું લાવો, તો જલેબીમાં જલેબી ગળી હોય, કડવી હોય કે ખાટી હોય કે ખારી હોય? હે? ખાટી નહીં, કડવી નહીં, ખારી નહીં, પણ ગળી. હું ખાઉં તો મને કેવી લાગે? તમે ખાવ તો પણ તમને મને ગળી લાગે, પણ ચાઇનીઝ ખાય તો એને ગળી લાગે કે ના લાગે? ચાઇનીઝ ને ચખાડીએ તો એને ગળી લાગે કે ના લાગે? લાગે. ના કેમ પડો છો? અમેરિકન ખાય તો એને ગળી લાગે ભાઈ. કેમ ગળી લાગે? કારણ કે અંદર ખાંડ છે, શર્કરા છે, ગળપણ છે. ગળપણ છે માટે બધાને ગળી લાગે છે. અને એટલે બધાને, જે બધા જે હોય એ ડાયાબિટીસ વાળા હોય તો વર્જિત જ છે, બરાબર? તો ગળી બધાને લાગે. હવે જો જલેબીમાં સુખ હોય, ખાંડ છે, બધાને ગળી લાગી. અંદર સુખ હોય તો બધાને કેવું લાગવું જોઈએ? સુખનો અનુભવ થવો જોઈએ. ગળપણનો અનુભવ થાય છે, સુખનો અનુભવ થાય છે બધાને. એનો અર્થ કે જલેબીમાં સુખ નથી. જલેબીમાં સુખ નથી, પણ ભ્રાંત સુખ છે, માની લીધેલું સુખ છે, વાસ્તવમાં સુખ નથી. તો સુખનો અનુભવ કેમ થાય છે ને બધાને કેમ નથી થતો? જેને જલેબી ભાવતી નથી એને પ્રતિકાર બુદ્ધિ છે, અને પ્રતિકાર બુદ્ધિ હોવાથી આંતર આનંદની અભિવ્યક્તિ થતી નથી. આનંદ તો આંતરિક છે, પણ જેને સુખદ લાગે છે એને ભાવતી છે, અનુકૂળ છે, અને જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એ વૃત્તિ લય પામે જાય છે. પ્રાપ્ત કરવું છે, ઈચ્છાનો અંત આવે છે, અને ઈચ્છાનો અંત આવતાની સાથે આંતરિક આનંદની અભિવ્યક્તિ થાય છે. એને પ્રમોદ કહેવામાં આવે. જ્યારે આંતરિક આનંદની અભિવ્યક્તિ ચિત્તમાં થાય, અંતઃકરણમાં થાય, ત્યારે સુખની અનુભૂતિ થાય. પ્રિય, મોદ અને પ્રમોદ રૂપે એની અભિવ્યક્તિ થાય. તો આનંદ ક્યાંથી આવ્યો? અંદરથી આવ્યો, જલેબીમાંથી નથી આવતો. પણ આપણે માની લઈએ છીએ કે જલેબીમાં સુખ છે. એ કોના જેવું છે? પેલા કૂતરા જેવું છે. એ કૂતરું છે, એ શેરીમાં ફરતું ફરતું એને હાડકું હાથમાં આવી ગયું, અને હાડકું હાથમાં આવ્યું અને ચાવવા માંડ્યું, અને ચાવતા 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 શું થયું? એને તાળવામાંથી લોહી નીકળવા માંડ્યું. અને કૂતરાને શું થાય છે કે આ હાડકું છે, એમાં લોહી છે. શ્વાનને હાડથી પ્રીત લાગી ઘણી, દ્વેષથી ઝાડની ઓથે ધાય. અને એને થાય મારું હાડકું કોઈ પડાવી ના લે, એટલે ખૂણામાં જઈને એક હાડકું ચાવે છે. દ્વેષથી ઝાડની ઓથે ધાય, દાળથી શ્રાવ જે થાય તે રક્તનો, માની મનમાં અતિ ખુશ થાય. એ પોતાના દાળમાંથી લોહી આવે છે, પણ એને માને છે કે આમાંથી આવે છે. અર્થાત વાસ્તવમાં જ્યાં એ માને છે ત્યાં સુખ નથી, એ તો આંતરિક છે. એમ વિષયોનું જે સુખ છે, કે વ્યક્તિનું સુખ છે, જગતનું જે કઈ સુખ, જ્યારે જ્યારે તમને સુખનો અનુભવ થાય એ કોઈ જગતની કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં નથી, એ આંતરિક સુખ છે. પણ આપણે આરોપિત કરીએ છીએ વિષયની અંદર,
વસ્તુની અંદર આરોપિત કરીએ છીએ, અને વસ્તુ કે વ્યક્તિમાં આરોપિત કરીએ ત્યારે જેમાં સુખનું આરોપણ કરીએ એમાં રાગ સ્વાભાવિક ઉત્પન્ન થાય. તો જેનો જે મનુષ્ય રાજસિક છે એ રાજસિક કર્મ કેવું છે? રાગ પ્રધાન કર્મ કરનારો છે. સારું, ખરેખર વિષયમાં સુખ છે? ના, વિષયમાં તો દુઃખ છે. ભોગે રોગ ભયમ, ભર્તૃહરિ મહારાજે કહ્યું, ભોગમાં તો રોગ થાય છે. એટલું જ નહીં, એક એક ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત એક એક પ્રાણી મરણને શરણ થાય છે. તો મનુષ્ય જો 5 વિષયોની અંદર આસક્ત હોય, રાગ હોય, એની દશા શું થાય? શંકરાચાર્યજી વિવેક ચોડામણીમાં કહ્યું, શબ્દાદિભી પંચભીરેવ પંચ પંચત્વમાં પુષ્પ ગુણેન બદ્ધાઃ કુરંગ માતંગ પતંગ મીન ભૃંગા નર પંચભીરંજિત કિમ. અર્થાત શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયો છે. શબ્દની અંદર આસક્ત કોણ છે? હરણ. હરણને સંગીત સાંભળવાનું બહુ ગમે અને ઊભું રહી જાય અને પારધી બાણથી વીંધી અને એને મરણને શરણ કરી નાખે છે. બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણ તું દોડી ના જાતું, વિધાવું બાણ ના કરતા મજા છે દૂર રહેવામાં. ત્રાપજકર બહુ સરસ લખે છે. એ કહે છે, કહું છું પ્રેમીઓ ભોળા, મજા છે દૂર રહેવામાં, સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર. વિષયની આસક્તિ, જ્યાં જ્યાં આસક્તિ હોય એ વખતે વિચાર કરવાની જરૂર છે. પછી માતંગ એટલે હાથી. હાથીને સ્પર્શાનુભૂતિમાં આસક્ત હોય અને હાથી અને હાથીની સ્પર્શની અનુભૂતિ કરતા કરતા આગળ જતા હોય અને ખાડો કરવામાં આવે અને ત્યાં આગળ ઉપર પાંદડા નાખ્યા હોય, લાકડા પતલા લાકડા હોય, એની ઉપર હાથીનો પગ પડે, એ પતલા લાકડા છે એ તૂટીને નીચે જતા રહે અને હાથી પણ પોતે ખાડામાં ગરકાવ થઈ જાય. અને હાથી કેટલો મજબૂત અને બળવાન હોય, ભલભલા ઝાડને ઉઠાવીને ફેંકી દે, પણ જ્યારે એ ખાડામાં પડી જાય ત્યારે ખાડામાંથી બહાર નીકળવાની એની ક્ષમતા નથી હોતી, એ ચડી નથી શકતો અને મહિના સુધી ભૂખ્યો રાખે પછી સાંકળ બાંધીને બહાર લાવવામાં. કારણ કે એને તરત બહાર લાવવામાં આવે તો વિફરે પણ ખરો. એ કાયમ માટે પછી એને હંમેશા બંધનમાં નાખી દેવામાં, અર્થાત સાંકળોથી બાંધી એની પાસે ભાર વહન કરવાનું કાર્ય કરવામાં ગુલામીને પ્રાપ્ત કરી દે. પતંગને રૂપમાં આસક્તિ છે અને દીવો જોઈએ એટલે તમે ચોમાસામાં જો કેટલા ફૂદા પતંગિયા પાછળ આવતા હોય. પતંગા એ નહીં સમજે, અગર સમજે તો કહી દેજે, દીપક થી દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. પછી માછલીને રસનેન્દ્રિયમાં આસક્તિ, અને માટે જયારે પેલા લોટની કણીઓ પડે અને એ લેવા જાય, એની સાથે હૂક હોય, હૂકમાંથી ખેંચીને ઉપર આવી જાય, એ મરણને પ્રાપ્ત કરે છે. અને ભમરો છે એ પુષ્પની સુગંધીથી એ આકર્ષિત થાય અને ઘ્રાણેન્દ્રિયમાં આસક્ત ભમરો પુષ્પ ઉપર બેસે અને સાંજ પડતાની સાથે કમળની પાંખડીઓ બંધ બીડાઈ જાય એટલે ભમરો અંદર કેદ થઈ જાય, અને કેદ થઈ જાય. સવારે જયારે કમળ ખીલે ત્યારે તો એ મૃત્યુને પ્રાપ્ત થઈ ગયો. માટે કવિ કહે છે, મધુરા વાયુ લહેરાતા મધુકર મોહના કરજે. મધુકર એટલે ભમરો. મધુરા વાયુ લહેરાતા મધુકર મોહના કરજે, કુસુમના કેદ ખાનાથી મજા છે દૂર રહેવામાં. એટલે ભગવાને પણ અંતે શું કર્યું? તજીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા, પ્રભુએ પણ પીછાણ્યું કે મજા છે દૂર રહેવામાં. આપણે પણ શું સમજવાનું? વાસ્તવમાં વિષયોની અંદર ખરેખર સુખ નથી. રાગ બુદ્ધિમાંથી મુક્ત થાવ. રાગ બુદ્ધિથી મુક્ત થઈ અને જો કર્મ કરવામાં આવે તો એ સાત્વિક કર્મ થશે, પણ જો એને રાગયુક્ત કર્મ કરવામાં આવે તો એને રાજસિક કર્મ કહેવામાં આવે. અને રાજસિક કર્મ કરવામાં આવશે, રાગયુક્ત થઈને કરવામાં આવશે તો એ જન્મ મૃત્યુની કેદ જ આપશે. યેહી સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવ તે. દુઃખની યોની પ્રદાન કરશે, અર્થાત જન્મ મૃત્યુના ચક્રમાં જ આપણને નાખી દેશે.
અને ત્રીજું જે કર્મ છે તામસ કર્મ કેવું હોય? દ્વેષ પ્રધાન હોય. એ અન્યને હાનિકારક, દુઃખ એ હાનિકારક હોય છે. બીજાને દુઃખ પહોંચાડવાનું કામ કરે એ તામસ કર્મ. બીજા માટે દુઃખરૂપ હોય, બોજારૂપ હોય, એ તામસ કર્મ કહેવામાં આવે. કેમ એવું કરે દુઃખરૂપ કર્મ? મેં આગળ કહ્યું એમ, એ ભયભીત હોય છે. એનું જ્ઞાન કેવું છે? ભયભીત છે, ભયયુક્ત છે, દેહાત્મ બુદ્ધિ વાળો છે, માટે ભયયુક્ત છે. અને ભયયુક્ત હોવાને કારણે એવું સમજે છે કે બીજા મને હાનિ પહોંચાડશે અને બીજાને લીધે હું દુઃખી છું એવું સમજે છે, માટે બીજાને હાનિ પહોંચાડે. ખરેખર આપણને દુઃખ કોના લીધે પ્રાપ્ત થાય? કોઈ માણસ દુઃખી થતો હોય તો કોના લીધે દુઃખી થતો હોય? બહુ વિચાર નથી કર્યો લાગતો. દુઃખ તો આપણને પ્રાપ્ત થાય છે, કોના લીધે થાય છે? કોઈ કહેશે મારા છોકરા ગાંઠતા નથી, કોઈ કહેશે મારી વહુ સારી નથી, કોઈ કહેશે મારું શરીર બરાબર નથી, કોઈ કહેશે મારો પડોશ સારો નથી, કોઈ કે અત્યારે ઇકોનોમી ખરાબ ચાલે, કોઈ કે શેર બજારના ભાવ ગગડી ગયા. કેટલા બધા દુઃખના કારણો, અનેક દુઃખના કારણો આપણને દેખાય છે. યાદ રાખજો, જ્યાં સુધી એક બોટમ લાઈન, જ્યાં સુધી દુઃખનો હેતુ જગત લાગે ત્યાં સુધી અધ્યાત્મમાં પ્રવેશ બંધ છે. સુખ કે દુઃખનું કારણ બહાર નથી એ સમજવું, બસ બહાર નથી એટલું સમજો તો અધ્યાત્મના દરવાજા ખુલી જશે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ ઇતિ કુબુદ્ધિ રેષા. એ તો કુબુદ્ધિ છે, કોઈ કોઈને દુઃખી કરતું નથી, કોઈ કોઈને સુખી કરતું નથી. સ્વકર્મ સૂત્રને ગ્રથિતો હિ લોકા. મારા કર્મ મને દુઃખી કરે છે, મારા કર્મ મને સુખી કરે. હવે બહુ આના પર વિચાર કરજો. હું શું ભોગવું છું? પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે શું? કર્મનું ફળ. કર્મનું ફળ એટલે પ્રારબ્ધ. અને કર્મનું ફળ કોણે કરેલા કર્મના ફળ હું ભોગવું છું? મારા કરેલા. અને મેં કેટલા પ્રકારના કર્મ કર્યા હશે તો હું ફળ ભોગવું છું? બધા જ પ્રકારના ફળ કર્મને માત્ર બે વિભાગમાં વહેંચાઈ દેવામાં આવે છે. એકને શુભ કર્મ કહેવાય, એકને અશુભ કર્મ કહેવાય. શુભ કર્મ એટલે પુણ્ય કર્મ, અશુભ કર્મ એટલે પાપ કર્મ. પાપ કર્મ અને પુણ્ય કર્મની વ્યાખ્યા શું છે? તો બીજાને દુઃખી કરવું, અન્યને હાનિ પહોંચાડવી એ પાપ કર્મ છે. અને બીજાને સુખ પહોંચાડવું, સુખદ પ્રવૃત્તિ કરવી એને પુણ્ય કર્મ કહેવામાં આવે, એને સત્કર્મ કહેવામાં આવે. તો બીજાને દુઃખ પહોંચાડવું એ પાપ કર્મ છે. મેં કર્યા બે પ્રકારના કર્મ, પાપ કર્મ અને પુણ્ય કર્મ. તો પ્રારબ્ધના ફળ જે હું ભોગવું છું એ કેટલા પ્રકારના હશે? બે પ્રકારના. પાપ ભોગવું અને પુણ્ય ભોગવીશ. તો હું શું ભોગવીશ? પાપનું ફળ શું છે? દુઃખ. એ હું ભોગવીશ. કોના લીધે ભોગવીશ? પાપ કર્મના ફળ રૂપે. હું ભોગવીશ સુખ. કોના લીધે ભોગવીશ? મારા પુણ્ય કર્મના લીધે, નહીં કે પેલા લોકોના લીધે. આપણે જે કર્મના ફળ ભોગવીએ છીએ એ કર્મના ફળ સુખ ભોગ અને દુઃખ ભોગ રૂપે રહેલા છે. અને સુખ અને દુઃખ છે એ કર્મના ફળ છે. અને હું કર્મ કરું તો હું જ ભોગવું. કોઈ એવું બને ખરું કે કોઈ કર્મ કરે આપણે ભોગવીએ? ના. તો પછી કોઈનું વર્તન મને દુઃખી કઈ રીતે કરી શકે? પણ જે તામસ બુદ્ધિ વાળો છે, તામસ મનુષ્ય છે, દ્વેષ પ્રધાન કર્મ કરે છે, એ બીજાને પોતાના શત્રુ માને છે, માટે દેશયુક્ત કર્મ કરે છે અને સમાજને નુકસાન પહોંચાડવાનું કર્મ કરતા એ અચકાતો નથી. એ પરિણામનો વિચાર પણ કરતો નથી. એવા કેટલા તામસ કર્મ કેવા કરતા હોય છે લોકો? તમે જુઓ ગામડાની અંદર કેટલાય લોકો એવા છે કે આખા પેલા જે મીટર મૂકેલા હોય હાઈ વોલ્ટેજના, એની અંદરથી પેલા કોપરના વાયર ખેંચવા માટે તોડી નાખે અને કોપરની ચોરી કરે. કેબલ જતા હોય કેબલની ચોરી કરી નાખે. અને કેટલાય દિવસો સુધી લાઈટો વગર ગામડા રહેતા. તો કેટલા બધા લોકોને કેટલું નુકસાન થાય છે એનો વિચાર કરતા નથી. ખાલી કોપરનો 50 રૂપિયા કે 500 રૂપિયા માટે એ હજારો રૂપિયાનું નુકસાન કરે અને લોકોને હેરાન કરે. અને તામસ કર્મ કહેવામાં આવે છે. હવે 3 પ્રકારના કરતા એટલે શું એની વિચારણા પણ કરવામાં આવેલી છે. આ થોડી સાધનની વિચારણા
અધૂરી છે, જે આપણે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.